નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલથી 50 લાખની સનસનાટી ભરી લૂંટ. રસ્તા પર અકસ્માતનું નાટક રચાયું અને ગણતરીની સેકન્ડોમાં ખેલ ખતમ કરી દેવાયો. જુઓ નજર ચૂકવીને થયેલી આ મોટી લૂંટનો સ્પેશિયલ રિપોર્ટ. અકસ્માત નહીં, લૂંટનો માસ્ટર પ્લાન. જાહેર રસ્તા પર કાર રોકાઈ, બોલાચાલી શરૂ થઈ અને પળવારમાં 50 લાખ રૂપિયા ગાયબ. કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસે 4 શખ્સોએ અકસ્માતનું તરકટ રચી કાર ચાલકને અટકાવ્યો. બે બાઇક પર આવેલા ચારેય લૂંટારાઓએ પહેલા વિવાદ ઉભો કર્યો અને ત્યારબાદ કારના પાછળના દરવાજાનો કાચ તોડી સીટ પર પડેલી રોકડ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાએ દિવસના સમયે શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે એડીસી બેંક આવેલી છે ત્યાં આગળ જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જેની ગાડીમાં એક થેલામાં 50 લાખ રૂપિયા હતા કે જે બાપુનગર છે, બાપુનગર આગળ પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા. એ દરમિયાન ત્યાં આગળ બાઇક ચાલકે એની જોડે ગાડી જોડે ટક્કર મારી બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો. ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયા. આંગણિયાથી નીકળ્યા, રસ્તામાં ઘેરાયા. સરેઆમ 50 લાખની લૂંટ. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોઠિયા હોસ્પિટલની ફાર્મસી સાથે સંકળાયેલા કેયુર પટેલ બાપુનગરની કમલેશ કાંતિ આંગણિયા પેઢીમાં 50 લાખ રૂપિયા લઈને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. આરોપીઓએ રસ્તામાં તેમની કારને નિશાન બનાવી અકસ્માતનો ડ્રામા ઉભો કર્યો. કાર રોકાતા સમગ્ર કાવતરું અમલમાં મુકાયું અને પાછળનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લૂંટી લેવામાં આવી. મારુતિ પ્લાઝા પાસે આ જે કાર છે તે કારને 4 જેટલા વ્યક્તિઓ દ્વારા અટકાવવામાં આવી હતી. 2 બાઇક પર આવેલા 4 શખ્સો દ્વારા આ જે કાર ચાલક છે તેને અટકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે વાતચીત કર્યા બાદ જે 2 શખ્સો હતા તેણે પાછળની જે દરવાજો છે તે દરવાજાનો કાચ તોડીને તેમાં જે ₹50 લાખ ભરેલી બેગ હતી તે બેગની ઉઠાંતરી કરીને તે ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. સીસીટીવીમાં કેદ લૂંટારાઓ. પોલીસે તાબડતોડની તપાસમાં સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા, જેમાં GJ02DP 9420 સફેદ રંગની કાર રસ્તા પરથી પસાર થતી દેખાય છે અને તેની પાછળ 2 હેલ્મેટધારી લૂંટારાઓ બાઇક પર જતા દેખાય છે. તેનો પીછો કરતા જોવા મળે છે. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે આરોપીઓ અગાઉથી જ ફરિયાદીનો પીછો કરી રહ્યા હતા અને યોગ્ય સ્થળ મળતા સમગ્ર કાવતરાને અંજામ આપ્યો. હાલ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે અને આસપાસના વધુ સીસીટીવી, ટેકનિકલ પુરાવા તેમજ આરોપીઓના ભાગવાના રૂટના આધારે તપાસ આગળ વધી રહી છે. જે ફરિયાદી જે બાપુનગર છે, બાપુનગરમાં આગળિયા પેઢી હતી. આગળિયા પેઢીમાંથી એણે 50 લાખ રૂપિયા લીધેલા હતા અને 50 લાખ રૂપિયા લઈને એ લોકો કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં અહીંયા આગળ બનાવ બનેલો હતો. ધોળા દિવસે જાહેર રસ્તા પર 50 લાખ રૂપિયાની આ લૂંટે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓએ માત્ર તકનો નહીં પરંતુ પૂર્વ યોજિત આયોજનનો સહારો લીધો હોવાની શક્યતા તપાસ કેન્દ્રમાં છે. હવે નજર સીસીટીવીના દરેક ફ્રેમ પર છે, કારણ કે એ જ ફ્રેમ લૂંટારાઓ સુધી પહોંચવાનો સૌથી મોટો પુરાવો બની શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. એક વાવાઝોડું શાંત પડ્યું, પણ કુદરતી આફત બાદ માનવીય નફરતનું એવું વાવાઝોડું ફૂંકાયું જેમાં એક જિંદગી કાળના ગરતામાં હોમાઈ ગઈ. ગોધરામાં રસ્તા વચ્ચે પડેલા એક વૃક્ષને હટાવવા જેવી નજીવી બાબતે ખેલાયો લોહિયાળ જંગ. રસ્તામાં પડેલું ઝાડ અને લોહિયાળ અંત. વાવાઝોડા પછી રસ્તા પર પડેલું એક ખાખરાનું ઝાડ. દેખાવમાં સામાન્ય અવરોધ, પરંતુ એ જ બન્યું જીવલેણ વિખવાદનું કેન્દ્ર. કોટડા અને કાસુડી ગામની સીમમાં આવેલા આંતરિક રસ્તેથી ટ્રેક્ટર પસાર કરવા માટે વિક્રમ અને શૈલેષ ઝાડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલામાં નાનસી બારિયા અને કૌશિક બારિયા ત્યાં પહોંચ્યા અને ઝાડ હટાવવાની બાબતે બોલાચાલી શરૂ થઈ. થોડા ક્ષણોમાં મામલો એટલો ઉગ્ર બન્યો કે સામાન્ય વિવાદ હિંસક હુમલામાં ફેરવાઈ ગયો.
તારીખ 25 જૂન 2026ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાના સમયે જે કોટડા તથા કાસુડી ગામની વચ્ચેથી સીમાનો જે રસ્તો પસાર થાય છે ત્યાં વાવાઝોડા અને ના કારણે એક ખાખરાનું ઝાડ પડી ગયેલું હતું. ત્યારે આ ગામના જે સાહેબ છે વિક્રમભાઈ તથા શૈલેષભાઈ સુમાભાઈ બારિયા તેઓ પોતાના ખેતરમાં જવા માટે ટ્રેક્ટર લઈને નીકળેલા હતા, પરંતુ ખાખરાનું ઝાડ પડી ગયેલું હોવાથી તેઓનું ટ્રેક્ટર ત્યાંથી પસાર થઈ શકે તેમ ન હોય. બોલાચાલીથી લોખંડી હુમલો. ઘર્ષણ વધતા મહાસુખભાઈ બારિયા પોતાના ભત્રીજાઓને બચાવવા વચ્ચે પડ્યા, પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ લોખંડના પાટિયા અને લાકડી વડે અંધાધૂંધ હુમલો કર્યો. મહાસુખભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યા, જ્યારે વિક્રમ અને શૈલેષને પણ ગંભીર ઈજાઓ પહોંચી. ત્રણેયને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ મહાસુખભાઈનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. એક ક્ષણનો ગુસ્સો આખા પરિવાર માટે કાયમી શોકમાં બદલાઈ ગયો. તે ઝાડને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા તે સમયે આ કામના જે આરોપીઓ છે નાનસિંહ નાગરભાઈ બારિયા અને કૌશિકભાઈ નાગરભાઈ બારિયા તેઓ ત્યાં પહોંચી જતા આરોપીઓ અને જે ફરિયાદી પક્ષ છે તેમની વચ્ચે બોલાચાલી થતા બૂમાબૂમ થતા આ કામે મરણ જનાર માસુકભાઈ પ્રતાપભાઈ બારિયાઓ પણ ત્યાં પહોંચેલા હતા અને આ રસ્તા બાબતની તકરારમાં ઝઘડો ઉગ્ર થતા આરોપીઓએ લોખંડના હાથવાળા પાડિયા તથા લાકડી વડે મરણ જનાર માસુકભાઈ તથા સાહેદો શૈલેષભાઈ અને વિક્રમભાઈ પર હુમલો કરેલો. જાડીઓમાં સંતાયા, પોલીસથી બચી ન શક્યા. હત્યાનો ગુનો નોંધાતા જ ગોધરા તાલુકા પોલીસ એક્શનમાં આવી ગઈ. આરોપીઓ ફરાર થયા બાદ પોતાના ઘર નજીકના જાડી ઝાખરામાં સંતાઈ ગયા હતા. પોલીસે સર્ચ ઓપરેશન ચલાવી બંનેને ઝડપી પાડ્યા. ત્યારબાદ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હુમલામાં વપરાયેલ લાકડી અને લોખંડનો પાડિયો પણ કબજે લેવામાં આવ્યો. હવે પોલીસ બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે. આ કામના જે બંને આરોપીઓ છે તેમની શોધખોળ કરતા તેઓ પોતાના ઘર પાસે જાડી ઝાખરામાં છુપાઈ રહેલો હોવાની બાતમી મળતા તેઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી છે. વાવાઝોડાનું પડેલું એક ઝાડ રસ્તા પર માત્ર અવરોધ હતો, પરંતુ તેને હટાવવાના મુદ્દે ઉગ્ર બનેલા વિવાદે એક પરિવારનો આધાર છીનવી લીધો. હવે પોલીસે બે આરોપીને દબોચી જેલ હવાલે કર્યા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ પુરાવા અને સાક્ષીઓના આધારે તપાસને વધુ આગળ વધારી રહી છે. પંચમહાલથી રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. કેતન પાસે પૈસા, પાવર અને સેટલ લાઈફ હતી. બીજી તરફ સિયા, જે મોટા મસાલા વેપારીની પુત્રી. ફેબ્રુઆરી 2026માં પુણેની મોંઘી હોટલમાં બંનેની ધૂમધામથી, પરંતુ આ ડાર્ક બાગ હતો ચેતન ચૌધરી. પોલીસે કોલ રેકોર્ડ કાઢ્યા તો કેતન સાથે સગાઈના 1 વર્ષ પહેલા સિયા ગોયલ ચેતન ચૌધરીના સંપર્કમાં હતી. તો પછી તેણે કેતન સાથે લગ્ન કરવા માટે હા કેમ પાડી? अगर उसको शादी नहीं करनी थी तो सीधा उसने उसके माँ बाप को या हमको किसी चीज से इनकार कर देते, या जिस लड़के के साथ उसका जो भी अफेयर चल रहा है कहीं से भी एक फोटो हमको भेज देते तो भी हम कैंसिल कर देते. जब से रिश्ता पक्का हुआ है हमेशा खुश रहती थी, हमेशा बस केतन जी के बारे में बात करती थी. नहीं सर, ऐसा कुछ रहता तो वो हमें बता सकते थे. ये बात अगर हमने कुछ उनसे छुपाई तो आज ये दिन देखना नहीं पड़ता शायद हमें. जो भी है, जिसने जो भी ये किया है उसे सख्त से सख्त सजा मिले, और जैसे हमारा केतन जिस किले से गिरा है इसमें जो भी आरोपी पाया जाए उसमें भले मेरी खुद की बेटी क्यों ना हो उसे भी वहीं से धक्का दे दिया. સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે કેતનને મારવાની નોબત કેમ આવી? લગ્ન નહોતા કરવા માંગતી તો પછી ના પાડી દેવી હતી. પ્રેમ ચેતન ચૌધરી સાથે હતો તો કહી દેવું હતું. કેતનને કેમ મારી નાખ્યો? પ્રેમ બીજા કોઈ સાથે હતો તો સગાઈ કેમ કરી? આટલા દિવસો સુધી કેતન સાથે પ્રેમનું નાટક કેમ કર્યું? તેની હત્યા કરવાના બદલે સિયા સગાઈ તોડી શકતી હતી. આવું કેમ ના કર્યું? મારી કેમ નાખ્યો?
पुलिस सूत्रों के मुताबिक आरोपी जिया गोयल केतन के साथ हुई सगाई को तोड़ना नहीं चाहती थी। उसने अपने स्टेटमेंट में बताया है कि वो सगाई को इसलिए नहीं तोड़ना चाहती थी क्योंकि अगर सगाई टूटती तो उनके परिवार वाले और उनके माता पिता के सोसाइटी में काफी ज्यादा बदनामी होती। वहीं दूसरी तरफ सिया केतन के साथ शादी भी नहीं करना चाहती थी। यही वजह है कि सिया ने अपने बॉयफ्रेंड चेतन के साथ मिलकर केतन अग्रवाल की हत्या की पूरी स्क्रिप्ट लिख डाली। પોલીસ સૂત્રો એ પણ કહી રહ્યા છે કે ચેતન ચૌધરી અને સિયા ગોયલના સંબંધ 1 વર્ષથી વધુ સમયથી હતા અને આવું હતું અને સિયા અને ચેતન પહેલાથી જ એકબીજાના પ્રેમમાં હતા। તો શું તેઓએ તેમના પરિજનોને આ વિશે નહોતું કહ્યું? શું સિયાએ કેતન સાથે લગ્ન નક્કી થયા ત્યારે પોતાના પરિવારને ચેતન અંગે વાત નહોતી કરી? अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे, पर उनके यहाँ से कोई मुझे रिएक्शन नहीं आया, कभी नाराजगी जताई नहीं है। सिया के प्रेम संबंध के बारे में कभी आपको पता चला नहीं, या नहीं। कभी वो घर पे आता था चेतन? नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था, जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। કેતનના પરિવારજનોનો આક્ષેપ છે કે ગોયલ ફેમિલીને ખબર હતી કે તેમની પુત્રી કોઈ બીજાને પ્રેમ કરે છે, પરંતુ તેઓએ આ વાતને અગ્રવાલ ફેમિલીથી છુપાવીને રાખી। એટલું જ નહીં, બંને ફેમિલીના વર્ષોના સંબંધોનો પણ વિચાર ના કર્યો। ફાયદો ઉઠાવી કેતન સાથે લગ્ન નક્કી કર્યા, પરંતુ તેના માટે ઉતાવળ પણ કરી રહ્યા હતા। જો કે આરોપી ચેતન ચૌધરીના પરિજનો તો કહી રહ્યા છે કે તેમને તો કંઈ ખબર જ નથી। इन लड़की वालों के हमारे संबंध 35 साल से हैं, इतना प्रेम है। अब बताओ अगर 35 साल के जो याराला है, दोस्ती है, एक जगह बैठते थे और क्या चौकसी करेंगे? इससे ज्यादा चौकसी कर नहीं सकते। और ये सारा जो खेल है इन सबको परिवार को मालूम था कि बच्ची का किसी के साथ लव है, और उसमें सबसे ज्यादा उसके बुआ रेनू और उसके फूफा नरेंद्र, इन दोनों का हाथ है। इन दोनों ने ही प्रेस करके रिश्ता लेने को लगाया है। मेरे को 10 टाइम बोला तुम चिंता मत करो, बहुत अच्छी लड़की है, बहुत शांत लड़की है, मैं जवाबदार हूँ। और आज क्या जवाबदार है, कोई मुंह भी नहीं बताता। हमारे को उसके बारे में कुछ मालूम नहीं। और वो सिया जो लड़की का नाम भी अभी कल मालूम पड़ा, उसका भी आपने को कभी न तो कभी देखा नहीं, बात पहली बार वो पुलिस चौक में देखा उसको, लड़की को। अच्छा, हाँ आपने? हाँ। अच्छा, मुझे एक बात बताइए। और उसका नाम ये सब कल मालूम पड़ा। उनका दुकान किधर है, उनका घर किधर है, चल रहा है मामला। हाँ, आपके बेटे पर जो आरोप है उस पर आप क्या कह रहे हैं? हाँ, उसको फंसाया जा रहा है, मतलब उसको उसका उसमें कुछ इन्वॉल्वमेंट नहीं है। चेतन कब गया क्या गया हमारे को मालूम ही नहीं। अभी ये सोशल मीडिया पे तो वन साइड कुछ भी बता रहे हैं। हमारे में हम बोलते हैं ना चेतन का उसमें, चेतन इसमें इन्वॉल्व है ही नहीं है। चेतन एकदम निर्दोष। हाँ, चेतन को ऐसा लग रहा है फंसाया जा रहा है। उस दिन उसका फोन लेके गया था वो, क्योंकि कस्टमर का फोन आता रहता है दुकान पे, तो उस दिन वो मैं बाहर जा रहा हूँ, उसका फोन इधर लेके गया, उसका लेके गया। अब क्या क्या हुआ? अभी चेतन अभी रोज हमारे लड़का 3-4 साल से रह रहे, सेठ ने मांगा दे दिया फोन। उस दिन हमको क्या मालूम उसने क्यों किया क्यों नहीं किया। ऐसा था एक दूसरे का अभी बात करने के लिए कभी फोन लेते ही हाथ में नहीं हो। वो चेतन के पापा है, वो घर में खाने खाने को चेतन ऐसा कर ही नहीं सकता। ચેતન સિયાનું એ સિક્રેટ હતું જેના વિશે કેતનને કોઈ જ અંદાજો ન હતો। જો કે તેને સિયાના વર્તણૂક પર શંકા જરૂર થવા લાગી હતી, પરંતુ તે કંઈ કરી શકે કે આગળ એક્શન લઈ શકે તે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવાયો। પરંતુ સવાલ એ છે કે આટલું બધું સિયા ગોયલે કર્યું કેવી રીતે? हमें 10:45 को सिया के मम्मी का फोन आया कि केतन ऊपर से गिर गया फोर्ट से। हम इमीडिएट वहां भागे। वहां गए के बाद देखा हमने पुलिस वगैरह सब कुछ निकाल रही थी, तो उन्होंने जो भी है उसको निकाला। बाद में डॉक्टर ने बोला कि अब ये नहीं रहा, लेकिन हमारा शक बढ़ता जा रहा था इन सब चीजों को लेके। અહીંથી જ સિસ્ટમ કામે લાગી। પુણે ગ્રામીણ પોલીસે સિક્રેટ રીતે તપાસ શરૂ કરી,
જ્યારે પોલીસે ચેતન ચૌધરી અને સિયાની મોબાઈલ કોલ ડિટેલ એટલે કે CDR અને ટાવર લોકેશન ચેક કર્યા તો જે ડેટા સામે આવ્યો તેણે પોલીસના હોશ ઉડાવી દીધા। 1 जनवरी 2006 से लेकर जून तक दोनों आरोपी सिया गोयल और चेतन चौधरी के बीच लगभग 2000 से ज्यादा कॉल हुए। इन 6 महीनों में दोनों आरोपी ने 240 घंटे से ज्यादा बातचीत की। केतन के पिता ने पुलिस के सामने खुलासा किया है कि केतन को शुरू से ही जिया के ऊपर शक था, इसलिए केतन ने अपने परिवार से पूछा कि उन्होंने जिया से सगाई करने से पहले उसकी सारी जांच पड़ताल की है या नहीं की है। केतन ने यह भी अपने परिवार वालों को बताया था कि जब भी वो सिया के साथ बातचीत करने की कोशिश करता था तो सिया का फोन लगातार बिजी आता था और सिया बातों बातों में कभी कभी चेतन चौधरी का भी जिक्र करती थी। હવે પોલીસ પાસે સિયા ગોયલ ઉપરાંત ત્રીજા વ્યક્તિનું નામ હતું ચેતન ચૌધરી। એ ત્રીજું પાત્ર જેનો સિયા સાથે ઘણો જ ઊંડો સંબંધ લાગી રહ્યો હતો અને જેના ફોનની લોકેશન એ સમયે ત્યાં હતી જ્યાં લોકેશન સિયા અને કેતનની 18 જૂન 2026ના રોજ હતી લોહગઢનો કિલ્લો। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 નેટવર્ક। જેલના સળિયા પાછળ મુલાકાત થઈ, બહાર નીકળીને શોર્ટકટથી અમીર બનવાનો પ્લાન ઘડાયો અને શરૂ થયો નકલી ખાખીનો અસલી ખેલ। નારોલ પોલીસે આખરે આ ખતરનાક ખંડણીખોરોનો પર્દાફાશ કર્યો છે। ખાખીનો ખોટો રોબ, ઉઘરાણીનો ખેલ, સાદા કપડા પરંતુ ઓળખ પોલીસ અધિકારીની, નિશાન એવા લોકો જેઓ પાસે રોકડ હોવાની શક્યતા હોય। અમદાવાદના નારોલના કડિયાનાકા વિસ્તારમાં મજૂરોને મહેનતાણું ચૂકવવા માટે રૂપિયા ગણી રહેલા એક કોન્ટ્રાક્ટર પાસે બે શખ્સો પહોંચ્યા। પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કહ્યું કે મજૂરોને પગાર નહીં આપવાની ફરિયાદ છે અને હવે ખોટા કેસમાં ફસાઈ જશો, જે પછી ધમકીના દબાણ વચ્ચે રોકડ પડાવવાનો ખેલ શરૂ થયો। અયુબ શાહ, ઇબ્રાહિમ શાહ દિવાન રે વટવા તેમજ રવિ રાજપૂત રહે નારોલ બંને રિક્ષા લઈને આવેલા અને જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી જેલમાં થઈ ઓળખાણ, બહાર શરૂ કર્યો ગુનાનો ધંધો। પોલીસના દાવા મુજબ બંને આરોપીની ઓળખાણ જેલમાં થઈ હતી। બાદમાં બંને રિક્ષા ચલાવતા હતા, પરંતુ ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે એકસરખી મોડસ ઓપરેન્ડી અપનાવી સાદા કપડામાં પોતાને સર્વેલન્સ સ્ક્વોડ અથવા પોલીસ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવતા અને ડરનો માહોલ ઉભો કરી લોકો પાસેથી રૂપિયા પડાવતા। આ કેસમાં પણ ફરિયાદી પાસેથી 45,000 રૂપિયાની માંગણી કરી હતી અને 10,500 રૂપિયા બળજબરીથી પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે। જેલમાં મળેલા અને ત્યાંથી ઓળખાણ થયેલી બાદમાં બંને રિક્ષા ચલાવતા હતા, એટલે એમાં પણ સાથે રહી અને પછી આ જે બંને ગુનેગારો છે અને બંનેની એમઓ સરખી છે એ સાથે મળી અને ગુના આચરી રહ્યા હતા। ટેકનિકલ સર્વેલન્સે ખોલી પોલ। ફરિયાદ મળતા નારોલ પોલીસે હ્યુમન ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા। તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી। મુખ્ય આરોપી અયુબ અસા દિવાન સામે અગાઉના 7 ગુના નોંધાયેલા છે, જેમાં 5 ગુના આ રીતે પોલીસ બની રૂપિયા પડાવવાના છે, જ્યારે બીજા આરોપી રવિ રાજપૂત સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરી સહિત 5 ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે કે આ જોડી અને કેટલા લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે। અયુબ શાહ દિવાન એ પોતે એમના જે 6 ગુના છે, 7 ગુના છે, એમાંથી 5 ગુના તો આ જ એમઓ વાળા છે, જે નકલી પોલીસ બની અને બળજબરીથી વિવિધ લોકો કે વેપારી પાસેથી પૈસા કઢાવ્યા હોય। વટવાના કેસમાં પોતે મર્ડરમાં પણ એમનું નામ જાહેર થયેલ છે અને 2 વખત એમને આ પાસા થયેલી છે। જે બીજો રવિ છે, રવિ રાજપૂત કરીને, એના કુલ 5 ગુના છે। ખાખીનો વિશ્વાસ,
જો ગુનેગારોના હથિયાર તરીકે વપરાય તો સામાન્ય નાગરિક માટે સાચા અને ખોટા પોલીસ વચ્ચેનો ભેદ કરવો મુશ્કેલ બની જાય છે. નારોલ પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ બંને આરોપીઓના આવા કેટલા વધુ ભોગ બન્યા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ભીના થયા. લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો. ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને એવામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદ ખાબક્યો. અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદ ખાબક્યો. આખો દિવસ ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી. ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. આખા દિવસના બફારા બાદ વરસાદ ખાબકતા જ લોકોને ઠંડકનો અહેસાસ થયો. લીમડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો. વરસાદના પગલે ખેતર અને રોડ પાણી પાણી થયા. તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવે માની જશે મેઘરાજા. 2 જૂનથી સારા વરસાદની શક્યતા. આખરે ભારે વરસાદની આગાહી આવી ગઈ. સારા વરસાદ માટે હવે માત્ર લક્ઝરી બસની સફર અને કરોડોની કાળી કમાણી. ગુજરાત એટીએસે શાહીબાગમાં દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના કિંગ પિનને દબોચી લીધો છે. જુઓ નશાના આ કરોડોના નેટવર્કનો લાઈવ ખુલાસો. ખોટા બિલ, કરોડોનું ઝેર સપ્લાય. દેખાવમાં સામાન્ય દવાઓના બોક્સ, પરંતુ અંદર છુપાયેલો હતો કરોડો રૂપિયાનો નશાનો કારોબાર. ગુજરાત એટીએસે મળેલી ચોક્કસ બાતમી બાદ શાહીબાગમાં એમઆર ટ્રાવેલ્સથી રાજસ્થાન જતી લક્ઝરી બસ પર નજર ગોઠવાઈ. તપાસ દરમિયાન 6 મોટા બોક્સમાંથી 416 નાના બોક્સ મળી આવ્યા અને તેમાંથી મળી આવી 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ્સ. સામાન્ય દવાઓના નામે બનાવાયેલા ખોટા ટેક્સ ઇનવોઇસની આડમાં ચાલી રહેલી આ ગેરકાયદેસર સપ્લાય ચેઇનનો એટીએસે ભાંડો ફોડી નાખ્યો. જપ્ત કરાયેલા જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 8 કરોડ 32 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આજે પરેશ પારસમલ જૈન છે, આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક એમઆર ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. બસ ઝડપાઈ, માસ્ટર માઇન્ડ ભાગ્યો. ખોટા બિલ આધારે જથ્થો ટ્રાન્સપોર્ટ થતો. પોલીસના હાથ લાગેલા આરોપી પાસેથી 6 મોટા બોક્સ મળી આવ્યા. તે ખોલતા તેમાં નાના કદના 400 બોક્સ મળ્યા, જેમાં ટ્રામાડોલનો જથ્થો હોવાનું ખુલ્યું. એક ટેબ્લેટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 400 રૂપિયા. એટીએસે કાર્યવાહી શરૂ થતા જ મુખ્ય સૂત્રધાર પરેશ પારસમલ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો, પરંતુ એટીએસે વિશેષ ટીમે ઉદયપુર જિલ્લાના ગોગુંડા વિસ્તારમાંથી તેને ઝડપી લીધો. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. માત્ર મે 2026 થી અત્યાર સુધી 25 અલગ અલગ બેચમાં અંદાજે 62,54,000 ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવાનો ખુલાસો થયો છે. આરોપી સ્ટોકિસ્ટના લાયસન્સની આડમાં ઝેરી દવાઓનો ગેરકાયદેસર વેપાર ચલાવતો હતો. તો હાલમાં સ્ટોકિસ્ટ તરીકેનો કામ મે મહિનાથી ચાલુ કરેલ છે. આજે આરોપી છે, પહેલા કોડેન કફ સિરપના કેસમાં ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે ઓલરેડી પકડાઈ ગયેલ છે અને બેલ ઉપર છૂટ્યા પછી ફરીથી આ કામગીરી કરતો હતો. અમે લગભગ 1 મહિના પહેલા એક વાપી ખાતેથી એમડીનો કેસ કરેલ હતો, જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા. એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે. એકની ધરપકડ, નેટવર્ક હજુ બાકી.
પરેશ જૈન અગાઉ હરિદ્વાર અને થાણેમાં એનડીપીએસ એક્ટ હેઠળ કોડીન કફ સિરપના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. જામીન પર છૂટ્યા બાદ ફરી નાર્કોટિક્સના કારોબારમાં સક્રિય બન્યો હતો. એટલું જ નહીં, વાપીમાં થોડા સમય પહેલા ઝડપાયેલા મેફેટ્રોન કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. હવે એટીએસનું ધ્યાન માત્ર એક આરોપી પર નહીં, પરંતુ ઉત્તરાખંડથી રાજસ્થાન અને અન્ય રાજ્યો સુધી ફેલાયેલી સમગ્ર સપ્લાય ચેનને તોડી પાડવા પર કેન્દ્રિત છે. અમે જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા, પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવો પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા. ખોટા ઇનવોઇસ, લક્ઝરી બસ અને કરોડોની ટ્રામાડોલની હેરફેર. એટીએસે આ કાર્યવાહી એ સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સ નેટવર્ક માત્ર એક રાજ્ય પૂરતું મર્યાદિત નથી. હવે તપાસનું આગામી નિશાન છે આ ઝેરી વેપાર પાછળના સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ અને સમગ્ર આંતરરાજ્ય નાર્કોટિક્સ સિન્ડિકેટ. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રેમના નામે પાથરાયેલી એક ખતરનાક જાળનો પર્દાફાશ થયો છે. સગીરાને પ્રેમમાં ફસાવી ફોટાથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર જીઆરડી જવાન હવે પોલીસના સકંજામાં છે. તો જોઈએ ઇશ્કના મુખોટા પાછળ છુપાયેલા શૈતાનને. પ્રેમની જાળ કે શિકારનું કાવતરું, ચહેરા પર પ્રેમનો નકાબ અને અંદરથી બ્લેકમેલનો ખોખાર ખેલ. જૂનાગઢની એક સગીરા માટે સોશિયલ મીડિયામાં શરૂ થયેલી ઓળખાણ ધીમે ધીમે ગુનાના ગાઢ અંધકારમાં ફેરવાઈ ગઈ. ડિસેમ્બર 2024માં કાકાના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન પોરબંદરના અરમાન મકવાણા સાથે થયેલો સંપર્ક ઇન્સ્ટાગ્રામની ચેટથી આગળ વધ્યો અને વિશ્વાસની આ ડોર આખરે શોષણના ફંદામાં ફેરવાઈ ગઈ. આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી.